આ વખતનો મેસેજ તો એ જ રહેશે, ગર્વરસ, કરતાપણું, એની સામે જાગૃત રહીએ, એનાથી મુક્ત થઈએ. આપણને જ્ઞાન મળે છે ત્યારે હું શુદ્ધ આત્મા છું, એ જાગૃતિ પ્રાપ્ત થાય છે. દીપક જુદો છે અને હું શુદ્ધ આત્મા છું. દીપક જે કરે તે આપણને સમજણ પ્રાપ્ત થાય છે કે જન્મ્યો ત્યારથી મરતા સુધી ડિસ્ચાર્જ છે. જે ગયા ભાવમાં ચાર્જ કરેલું, જેવા ભાવે જે બીજ નાખેલા, એ બધા એક પછી એક ફળ આપીને ઠેઠ આયુષ કર્મ પૂરું થાય ત્યાં સુધી એક કર્મ ફળ આપશે. ડિસ્ચાર્જમાં આપણું કરતાપણું કેટલું? ખાવામાં હોય કરતા, મેં 2 ને બદલે 3 લાડવા ખાઈ નાખ્યા કહેશે. પછી જલ્દી બહાર કાઢો તો કે ના, એ આપણા આત્મા નથી, એ ડિસ્ચાર્જ છે. પાવર ભરાય છે એ કંઈક અંશે આપણા હાથમાં છે. પછી પાવર ભરાયેલો, પછી પૂતળું જેમ ચાર્જ થયેલો પાવર નાખીએ એટલે ઢીંગલું પછી ચાલે, બોલે, હાલે, ફરે. આઈ એમ સ્લીપી, ગુડ મોર્નિંગ, થેન્ક યુ, ગુડ નાઇટ બધું બોલે. તેથી કરીને જીવતું નથી, પાવર ભરેલું છે. પાવર પૂરો થશે એટલે ડિસ્ચાર્જ પડી જશે. પછી આ ડિસ્ચાર્જ પૂતળોથી પોતે જુદો પડ્યો છે. આ ડિસ્ચાર્જ પૂતળું જે કરે એનો પોતે કરતા હોઈ શકે જ નહીં. કે જેવા ભાવે જેમ ભમરડો વીટ્યો પછી ફેંક્યો તો ભમરડો ફરવો તો કે હું કેટલું સરસ ફર્યો. આપણે ભમરડાને કે તું આ બાજુ ફર, તું આ બાજુ ફર, કશું સમજે નહીં. એવું આ પૂતળું, આત્મા સિવાયનો ભાગ પૂતળું છે અને ભમરડા જેવું છે અને ડિસ્ચાર્જ સ્વરૂપે છે. ડિસ્ચાર્જને એનાથી સારું થાય તો મેં કર્યું એવું થઈ જાય છે અજ્ઞાનતામાં. ખરાબ થાય, આ લોકો બગાડ્યું કે છે, સાથ નથી આપતા, આવા છે તેવા છે. પણ ખરેખર થઈ રહ્યું છે, ઇટ હેપન્સ થઈ રહ્યું છે, એને હું કરું છું માને છે. અને એ જ સંસારમાં કર્મ બીજનું કારણ છે. અને આપણે હવે ત્યાં જાગૃત રહેવું છે. આ થઈ રહ્યું છે એ અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોએ રચના નથી, અને તે વ્યવસ્થિત છે. અવસ્થા માત્ર રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. એનો કરતા પોતે નથી, જ્ઞાતા દ્રષ્ટા છે. એટલે દરેક સ્ટેજે જે ફાઇલ ઊભી થઈ તો કે વ્યવસ્થિત મોકલી, કામ થયું તો કે વ્યવસ્થિત કરતા, કામ બગડ્યું વ્યવસ્થિત થયું, ના થયું, મોડું થયું, બગડ્યું વ્યવસ્થિત. કોઈ કરતા ના દેખાયો, એ આપણા જ્ઞાનનું જે કેવળ દર્શન આપણને આપ્યું છે એ સ્ટેશને પહોંચ્યા કહેવાય. હું કંઈ જ કરતો નથી એટલું જ નહીં, તુંય કંઈ કરતો નથી, તેઓ કંઈ કરતા નથી. કેમ તો કે આ ડિસ્ચાર્જ કર્મના આધારે કાર્યો ચાલી રહ્યા છે. આ જગત એટલે શું? અજ્ઞાનતા એટલે શું? ડિસ્ચાર્જની ભૂલો કાઢવી, ડિસ્ચાર્જની ખોડો કાઢવી, એનાથી જગત ઊભું રહ્યું છે. આવું કરે છે, આ ખોટું કરે છે, સમજતો નથી, આવડવું જોઈએ, કેમ સમજતો નથી, કેમ કરતો નથી, હું કેટલું સરસ કરું. અને એ જ કર્મ બંધાવની જગ્યા. આપણને જાગૃતિ પ્રતીથી બેઠી છે, હવે જાગૃતિ વધારવાની જરૂર છે. નિરંતર થઈ રહ્યું છે, ઇટ હેપન્સ, એનો હું કરતા નથી. આ બોલાય છે તે ટેપ રેકોર્ડર છે, વિચાર આવે છે તે પેમ્પલેટ મન બતાડે છે, કાર્યો કરે છે તે ભમરડાની જેમ, પૂતળાની જેમ કાર્યો થાય છે. જો પોતે કરતા હોય ને તો અનુભવમાં આવે કે નથી ગમતા એવા વિચાર આવે છે. પોતે કરતા હોય તો એવા વિચાર આવવા જ ના દે. પોતે કરતા હોય તો ધાર્યું તેવું બોલી શકે તો કે ના, મારે ભૂલચૂક થઈ ગઈ, ઘણું બોલવું તો પણ બોલાયું જ નહીં, મારે નહોતો બોલવું તોય મારાથી બોલાઈ ગયો. એ પ્રૂવ કરે છે કે આપણા હાથમાં વાણી નથી. વર્તન તો કે એ આપણા હાથમાં નથી. માંદો પડે જ નહીં, ધોળા અવાજ ના દે, કરતલી પડવા જ ના દે, દાઢ દુખવાય ના દે. એટલે એકે વસ્તુ આપણા હાથમાં નથી, વિચાર, વાણી, વર્તન. એથી આગળ બુદ્ધિ, ચિત્ત, અહંકારે હાથમાં નથી. બુદ્ધિ કે છે મેં એવું
સમજી ગયો ને ફટાફટ કામ પતાવી દીધું, મેં ડિસિઝન લીધું તેથી જ કામ પત્યું. ડિસિઝન એ બુદ્ધિ વ્યવસ્થિતને તાબે લે છે. ચિત્ત આપણા હાથમાં હોય તો ભટકવા જ ના દે, તે વ્યવસ્થિતને આધીન ભટકે છે. અહંકારે હું જ કરું તે વ્યવસ્થિતને આધીન થાય છે ને અજ્ઞાનતાથી માને છે. બાકી એની સહી પણ વ્યવસ્થિતને તાબે જ છે. બોલો, આખો અંતસ્કરણ બાહ્યકરણ બધું થઈ રહ્યું છે, ઇટ હેપન્સ છે. અને ત્યાં આપણે જાગૃત રહ્યું છે કે આનો કરતા હું નથી, જ્ઞાતા દ્રષ્ટા તે હું છું. કરતા વ્યવસ્થિત છે. વ્યવસ્થિત શક્તિ પ્રેરણા આપશે, સંજોગ ભેગા મળીને કામે કરાવશે. આપણે શું બને છે જોનાર જાણનાર થયા. આ દાદાની વાણી લખાતી હતી જ્યારે, તો થાય કે હો 1 કલાકમાં તો 15 6 પાના ઇન્ટરનેટ આપણા ફૂલસ્કેપના ફટાફટ લખી શકું છું. અત્યારે તો કોમ્પ્યુટર આવી ગયો છે, એઆઈ આપણા જેવું જ કામ કરે. હું ટ્રાન્સલેશન કરી શકું તો એઆઈ કરી નાખે છે. હું યાદ રાખીને પછી જવાબ આપી શકું, એઆઈ કરી શકે છે. બોલો, આ મિકેનિકલ ચેતન ફર્સ્ટ આવૃત્તિ છે ને પછી આ સેકન્ડ આવૃત્તિ. પણ મિકેનિકલ ચેતન કરે છે. આત્મા 100% કરતા નથી, એ પ્રૂવ થાય છે. હું લખી શકું છું, વાંચી શકું છું, ટ્રાન્સલેશન કરી શકું છું, બોલી શકું છું. ફક્ત આ રોબોટ ખાતો નથી, એને સંડાસ જતો નથી, બાકી આપણા જેવું બધું જ કામ કરે છે. અને આપણે આ ફાઇલ 1 એ રોબોટ જ છે. ડિસ્ચાર્જ રોબોટમાં જેવું ચાર્જ કરેલું છે એવું ડિસ્ચાર્જ કરી શકે, બાકી વધારે કશું ના કરી શકે. એવું આ ફાઇલ 1 એ ચાર્જ કરેલું એ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. ત્યાં જાગૃત રહેવું છે કે આ વ્યવસ્થિત પ્રેરણા આપી, સંજોગ ભેગા મળીને કામે થાય છે. હું શુદ્ધ આત્મા છું, એનો જ્ઞાતા દ્રષ્ટા છું. સફળતા મળે તો મેં કેટલું સરસ કર્યું એ બોલવાની જરૂર નથી. બગડી જાય, હા કેમ હજુ મારાથી નથી, એ બોલવાની જરૂર નથી. બગડ્યું, કોકને દુઃખ થાય તો ભાઈ દીપક તું પ્રતિકોણ કર. સારું થાય તો કે સંજોગ સારા મળ્યા તેથી કામ સારા થયા. એટલે દરેક કરતાપણાની જે અવસ્થા ઊભી થાય ત્યાં જાગૃત રહેવું છે. કરતા કોણ અને હું કોણ છું એ જાગૃતિમાં રહીને ડિસ્ચાર્જ પરિણામને ક્ષમતા ભાવે પૂરા કરવા છે. નવું ચાર્જ થાય નહીં. કરતાપણું જેટલું છૂટ્યું, જેટલો કરતાપણાનો અહંકાર ખલાસ થયો ડિસ્ચાર્જમાં, એટલા અનુભવની કક્ષા વધતી જશે. સ્પષ્ટ વેદનના સ્ટેશન પર આવીને ઊભા રહીશું. એથી પણ આગળ જવાય એટલો રસ્તો ખુલ્લો જ છે. જેમ જેમ સૂક્ષ્મમાં કરતાપણાના અભિપ્રાય છૂટે છે તેમ અનુભવના કક્ષા વધતી જ જાય છે. બહાર નાટકના પાત્ર તરીકે બધા જ કાર્યો કરવાના છે અને વ્યવસ્થિત કરાવડાવશે ખરા, પણ અંદર કરનારો કોણ છે અને હું કોણ છું એ જાગૃતિમાં રહીશું. અને એ જ કરતાપણો, ગર્વરસ, ધાર્યો કરવો એ જેટલું છૂટ્યું, બોલો જેટલો આપણો ભાવ છે કુદરત બધાય પૂરા કરે છે. અને આપણે માનીએ છીએ કે હું કરું છું, મેં કર્યું, અને એ આપણું પ્રતીતિ રૂપે ગયું છે. ભાઈ જાગૃતિ રૂપે ખલાસ થાય, અનુભવ રીતે કરતાપણો ખલાસ થાય અને જ્ઞાતા દ્રષ્ટાપણો સંપૂર્ણ પ્રગટ થાય. ત્યાં સુધીનો પુરુષાર્થ ખુલ્લો છે અને એ માંડવાનો છે. એટલે આજ વર્ષના સંદેશમાં આપણે આગળ વધીએ. જ્યાં જ્યાં સંજોગના આધારે થઈ રહ્યું છે એને જાણપણામાં રહેવાનું છે. જે થઈ રહ્યું છે વ્યવસ્થિતને તાબે છે, અને જાણનારો છે તે પોતાનું સ્વરૂપ છે. એ જાગૃતિમાં રહીને પુરુષાર્થ ચાલુ રાખીશું. આ કરતાપણું જેટલું છૂટ્યું, એકાવતારી પદને પ્રાપ્ત થાય એટલો બધો મોક્ષ માર્ગ ખુલ્લો છે. અને આપણે એ ધ્યેય પૂરો કરવો છે. વ્યવસ્થિતની આજ્ઞા એટલી સિદ્ધ કરવી છે કે ક્ષણે ક્ષણે આપણે જાગૃતિ રહે જ. તાકે છે કેવળ દર્શન આપ્યું છે, કરતાપણું છૂટ્યું છે, પણ પ્રતીતિ રૂપે છૂટ્યું છે.
આ જાગૃતિ રૂપે છૂટે, અનુભવની કક્ષાએ છૂટે અને વર્તમાનની કક્ષાએ પહોંચે કે દરેક કાર્યો પછી સહજ મન વચન કાયા સહજ એના ડિસ્ચાર્જ પરિણામમાં વર્ત્યા કરે અને પોતે આત્મા સહજ જ્ઞાતા દ્રષ્ટા રહ્યા કરે. એ દશા સુધી પહોંચવાનો આ ભાવનો ધ્યેય આપણો સિદ્ધ કરવો છે.